ઓલે ડોલ વખત એકલું બેરીને ખાવાનું તમે એક ઓગળો પૂછો ખાયો મારે હું ખાઉં મારી પાસે કપડા નથી મારે એટલી બાકી રે બોલ્યા વગર આંખોની ભાષા સમજે ને પ્રેમ ઓ બાય સો હેલો નમસ્કાર સુપ્રભાત ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ તમે મજામાં છો આજે છે 27 તારીખ અને આવતીકાલે છે 28 તારીખ એવું જો કે તમને ખબર છે મતલબ આવતીકાલે રક્ષાબંધન છે સો ભાઈ ચલો લેટ્સ ગો અત્યારે જઈશું આપણે સૌથી પહેલા તો શોરૂમે ઘરે તો આજે જવાનું નથી બીકોઝ ઓફ કે મનોજભાઈને લોકો ગયા છે એમના ગામડે સુરત બરાબર છે તહેવાર કરવા માટે સો आज तो घरे जाने कोई मतलब है नहीं बराबर तो चलो भाई चलते हैं बहुत दिनों से ये क्रिकेट को રમવાની ઈચ્છા થઈ ગઈ છે આ લોકોને જોઈને મને પાછી એમ થઈ ગયું કે યાર બહુ દિવસ થઈ ગયા ક્રિકેટ નથી રમવા મળ્યું આમ તેમ પણ ગઈકાલે રાત્રે ટોક્સિક જોઈને આવ્યા બરાબર યશ જેના માટે ઓળખાય છે ફાઇટિંગ સિક્વન્સ સીન્સ એટીટ્યુડ નેક્સ્ટ લેવલ હાફ સ્ટોરી મતલબ ઇન્ટરવલ સુધી બહુ મજા આવી બરાબર છે જ્યાં સુધી નયનતારા હોય છે ત્યાં સુધી બહુ મજા આવે છે બરાબર અને પછી થોડી મજા બગડે છે ને એવું બધું હતું ઇન શોર્ટ બરાબર છે જોઈએ હવે વન ટાઈમ એક વખત તો વોચ કરવા જવાય ને યશના ફેન હોય એટલે 100% જવાય જ એમાં કંઈ નાઈ નથી બરાબર સો ચલો ભાઈ જઈશું આપણે દુકાને જોઈએ છીએ આજના દિવસમાં શું કરીએ છીએ સો ભાઈ ચલો રાતના વાગી ગયા છે 10 મને બહુ જ જબરજસ્તની ભૂખ લાગી છે અને હું 10 વાગે વસ્ત્રાપુરથી નીકળ્યો છું હજુ તો હું નિકોલ શોરૂમ જઈશ પછી ઘરે જઈશ ને પછી જમીશ આજે મને એટલું ખબર છે કે 12 વાગી જવાના છે મારે જમતા બરાબર છે પણ આજે કામ હતું મારે બહુ બધું કામના ચક્કરમાં હું આવ્યો તો વસ્ત્રાપુર પાછું મારી એક મિટિંગ હતી મીટિંગ ખતમ કરીને પાછો વસ્ત્રાપુર આવ્યો વસ્ત્રાપુર પાછો આવી આજના દિવસમાં 2-3 મિટિંગ્સ હતી બધી મિટિંગો બધી પતાવી અને હવે જઈ રહ્યો છું દુકાન એટલો સ્ટોક આવેલો છે દુકાનની અંદર તમે લોકોએ જોયો છે ઓલરેડી બરાબર છે એને બધો સ્ટોક ક્લિયર કરવો આ તે જો કે આજે તો લાગતું નથી કે હું કરું એવું કદાચ કાલે યા પરમ દિવસે હવે કરશું સ્ટોકનું આ તે બધું બરાબર છે સો ચલો જઈશું સૌથી પહેલાં માર્કેટમાં એટલું બધું ઠંડુ માર્કેટ દેખાઈ રહ્યું છે માર્કેટમાં જો બાકી આ એવો ટાઈમ છે કે આ ટાઈમની અંદર બધા માર્કેટની અંદર ભીડ હોય પણ અત્યારે કોઈ જગ્યાએ ભીડ બી નથી દેખાઈ રહી જે હશે ચલો ઠીક છે કોઈ વાત નહીં લેટ્સ ગો જલ્દી ખાવાનું બનાય ભૂખ લાગી છે ઓ તું કાંઈ હરખું કરવા ના રહેતી અલે યાર ક્યાં ગયા કેટલા વાગ્યા મેં તમને કીધું તું ને કે મારે ખાતા 12 વાગી જશે આજે મેં કીધું તું ને 1 વાગશે એવું દેખાઈ રહ્યું છે મને 1 વાગશે ભૂખ લાગી છે મને અત્યારે ફૂલ જોતો એક વાર આ બાજુ ફરી એક વખત જોતો એક વાર તો જો એક વખત તો જો બાબુરાવ જો ને ચશ્મા નીકળ્યા હે એમ જોયું કેમ બાબુરાવ કઈ રીતે જોતી લાવલી ऊपर से देखो ये अलग प्रकार का जानवर है गाइस लेवल હે लेवल से અલગ પ્રકારનું લેવલ છે એટલે અત્યારે તો એકચ્યુઅલીમાં એવું થયું કે દર વખતે ગાઈસ એવું થાય છે કે ખાવા બેઠે એટલે અમે કદાચ ત્યાં સોફામાં ને એમ બેઠા હોય ઓલો ડોલ વખત એકલું બેઠીને ખાવાનું એટલે એટલે આજે અમે એવો પ્લાન કર્યો કે આજે અમે લોકો અહીંયા બેસીએ અને એ ખાય બરાબર એટલે અમારા હાથમાં મોબાઈલ હતા અમે રીલ જોતા હતા બસ મારા મનમાં એમ હતું કે ખાય છે મોઢામાં કોઈ એ ખબર ના પડે એટલે મેં કીધું ચૂપચાપ અરે એવી કોઈ વસ્તુ નથી કે જે વસ્તુથી એને તકલીફ ના હોય એવી એક વસ્તુ નથી ઓ ભાઈ સાહેબ ને લવલી હું કેવા થાય આપણે આધાર કઈ ના કહેવાય તને થાળી બારી માથામાં આવે અરે કાંડ દીખાડે એવું ખો હોના चाहिए છાસ માં પાણી પાડી પીવે 3 ગ્લાસ પીધી બેઠો જોયો મે નજરે હે 3 ગ્લાસ પીધી હે બસ ખાવાનું ખા 3 ગ્લાસ કરી પી તો કાકા
રોટલી તો ખાઈ ગઈ, બે નાન તંદૂરી નાની કહેવાય. તો નાની કહેવાય. અમને ના ખાધું હોત તો આપણે ના બેઠા હોત તો એકે ના ખાત. અમે ગોગળો મૂકવાનો કોળો મોલો ડૂકાવાનો. લાવો બોલ લાવ. દેખો ગાઈસ, આમાં મને લાફા મારવાની વાત ચાલે છે. એક તો સાવણમાં મને 1 વાગે ખાવા આપ્યું છે બનાવીને. એક તો 1 વાગે ગરમ આપ્યું એમ કહો. પણ સાની દોસ્તી 1 વાગે બન્યું. દોત્તે હો દોત્તે. સાના કારણે એમ? હા એમ. હા. દેખ મારી પાસે કપડા નથી પહેરવા. ઓહ બિગ પ્રોબ્લેમ ગાઈસ, બિગ પ્રોબ્લેમ. તમે એક વસ્તુ વિચારો કે આજથી 15-20 દિવસ પહેલા એને 2 ડ્રેસ મંગાયા. મને કે હું આ રક્ષાબંધનમાં પહેરીશ. મેં કીધું ઠીક છે, મંગાવી લો. સિલેક્ટ મેં કરી આલે રાત્રે 2 વાગે. રાત્રે 2 વાગે. પછી એવું થયું કે હમણાં 2-3 દિવસ પહેલા કે હું આ પહેરે. મેં કીધું ઠીક છે, પહેરજો. હવે આ તો હા, તો આ તો હું થયું નથી પછી પીટ્યા. હે એટલે તારી બોડી વધી ગઈ એમ. હા, શરીર એ રોના રોતી ના રોતી ના હું નથી રહ્યા છે. રો ના રો ના. બહાર આવશે. જો રોતી ના. તો ડ્રેસ પાછા મોકલ્યા. 3 દિવસથી એની મને લવલી આ ખતરનાક વાત છે પડે. 3 દિવસથી હું નથી કે ખબર કિશન હું પહેરું. એક શબ્દ ના બોલો ગમે. એને લઈ લીધું ને એનું. ના ના સાંભળ મારી વાત સાંભળજો. મને મારું મારે રક્ષાબંધનમાં પહેરવા કપડા નથી. ચૂપ. ગમે તેવું બોલે ને તો મેં ના પાડી દીધી. હા બસ. પછી મેં કીધું ઓલો બ્લુ ડ્રેસ છે પહેરું કે તે આમ પહેરો તો કોરું કપડું માર પાસે કે નહીં તારે જે હું દદ્દા જોડીને લઈ લેતી. ઓ ભાઈ વધી ગયું. લવ છું લવલી આછું બોલ. હા હવે સાંભળવા જેવી વાત છે. તો જીટુ વિના સેલમાંથી આ લીધું તું તો ઢળ કરું છું તું. સેલ વાળી બે હિરેશાની માની કોટાડી 1 નંબરની લાફો માર લાય હમણાં. સેલ વાળી મોટી આવી તો મને ખબર હતી કે આને મારા મોઢે કતો એટલું બોલાવું છે કે હવ જાય નવો લેવો હોય તો અહીંયા તું લોકલ માર્કેટમાંથી તારે જે લેવો હોય લઈ આવજે. આ એટલી બાકી ને હું સમજી જ ગયેલો હતો. બોલ્યો જ નહીં. ખબરમાં હોય સો અરે શું કહે હિચકે બેઠી કોકનો ફોન દિલીપનો ફોન હતો અને એને કહું છું કે દિલીપ તું એટલે રસ્તામાં જાય છે ને એક દુકાન છે ને એમાં ડ્રેસ ગમતો તો તું એક વખત જોતો જશે ને લગાવેલો છે કે નહીં એમ. તો મારો બેટો એ એમાં બોલતા નહીં મોઢામાંથી કે લગાવેલો હોય તો લઈ લેજે એની હાથે ઓપરેશન કરાવી લેવું. મને ખબર જ હતી કે આને મારા મોઢે એક જ વસ્તુ સાંભળવી છે. તારે કદાચ લેવો હોય ડ્રેસ તો તું અહીંયાથી લઈ લેજે. બરાબર. અને આવું એક વખત નહીં થયું. આ દરેક તહેવારની અંદર આ વસ્તુ બની જ છે. ગઈ દિવાળીમાં પહેરવા માટે ડ્રેસ મંગાયા. ના એ તો મેં આયા નહીં. ગયા વર્ષમાં બી ઈ જ પહેર્યું. આયા ના, નહોતા આયા. જે પહેરવો તો એ નહોતો આવ્યો એટલે બીજો આવ્યો તો નહીં પહેર્યો તો પણ મેં ના ભાઈ માંગ્યો નહોતો. અરે માગવાની વાત નહીં કરતો. તહેવારમાં જે પહેરવું હોય ને એ આવતું નથી એટલે તહેવારને નાને બનતી નથી. બરાબર નથી બન્યું ચોકડી એકચ્યુઅલીમાં. પણ એની તું પેલી હરકતો જોવે ને જે મારા મોઢામાંથી બોલાવડાવવાની મને નવું ગોતી લાવે મારા પાસે કે અહીંયા આમ મળે ને અહીંયા તેમ મળે. પણ હું એટલી રાહ જોતો હતો કે એના મોઢામાંથી એક વખત એવું બોલે છે પછી એને ખબર કે આઈડિયા જશે ને અહીંયા જ્યાં ત્યાં માર્કેટમાં ફરશે આમ કોઈ દુકાનમાં તો તેને નહીં જ ગમે નહીં એ ખબર તોય એમ નથી કેતો તું જા. તારી પસંદ ખબર ને તોય લવલિયાતમાં રાધા તને કાઈ ગમે નહીં હાલવા મારો દુકાનનો પીસ કાઢી મૂકે તોય મને ગમે નહીં. મને તો અહીં સુધીનો વિશ્વાસ હતો બધી વસ્તુનો. મને એક જ મજા આવતી હતી એને મારા મોઢે બોલાવડાવું હતું અને એને જાતે બોલવું નતું. અને હું બોલવાનો હતો નહીં કેમ કે મારે સાંભળવું હતું. તું તારા મોઢે ક્યારે મને એમ કે મારે આ લેવું છે તો હું એમ કહી દઉં હા ભાઈ લઈ લેજે એમ. મારે તો હાથ પાડવાની હતી ના તો પાડવાની. અરે તમારો પ્રેમ કચરા પેટીમાં નાખો બોલ્યા વગર આંખોની ભાષા સમજે ને ઈ પ્રેમ. મને તો ખબર જ હતી. હું તો એ કેવું પડે કે જોયા છે વાવ. મારે તો ખાલી નાટક જ જોવાતા એ બધા કે તારે હકીકત જો ને સીરીની દીવાની ડિવોર્સ થઈ ગયા તો દેવદાસ મરી ગઈ. सीरी की दीवानी
દીવાની સિરે ને કરડાલા મેરે ભાઈ સિરો કાયા શ્રી કાલે રક્ષાબંધન ને રાખડી બાંધે છે એ બા સિરી હા એમ કીધું જોયું સાંભળ્યું તે સાંભળ્યું શીરો બનાવો શીરો બનાવો નવલીન પૂછ શીરો ને હા દિલીપ શીરો કેમ તોય દિલપા ઓ દિલપા અહીંયા દેખ ખાતો નથી અત્યારે બગાતું એ લાઈટ વગર આ તો વધી ગયું દિલીપ કમ્પ્લેટ લાઈટ વગર એમે નહીં દેખાઈ રહ્યો અહીંયા મોતનો દરવાજો બંધ કરીને આવા જતો 20 મિનિટની અંદર તો કે ગમતે હે મચરા કવડે પૂરી ગયો દરવાજો ખોલી નાખે ને તમે ઉતરતા અંદર ઉપર પડો તો અહીંયા બીપી ના ભળાય ને કીધું હવે લવલી આવે તો ગાઈસ દિલીપ જોડે આવું બધું થયું છે આવતીકાલે સીરી આવવાની છે આવતીકાલે સીરી આવી જવાની છે ગાઈસ રાખડી બાંધો સીરીનો ફોન આવ્યો ગાઈસ તો મળીએ આપણે આવતીકાલના વ્લોગમાં ડ્રેસની આવી હતી કઈક કહાની સરસ મજાની બધા ખમી ગયું છે ધરાયો ભાઈ પાડો ધરાયો ચલો ગાઈસ મળીએ આવતીકાલના વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ હર